આગળ વાત કરીશું ભાજપના કાર્યાલય ખાતે, જ્યાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। પ્રતિષ્ઠાનો જે જંગ હતો, જે ચૂંટણીનું પરિણામ આવ્યું છે તે બાદના દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપની રોચક જીત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિજયના વધામણા થઈ રહ્યા છે। કમલમના દ્રશ્યો, ભાજપની જીત થતા કાર્યકરો, સમર્થકો આવી રહ્યા છે। કમલમ નાસિક ઢોલ સાથે નારા લગાવી રહ્યા છે। કાર્યકર્તાઓમાંથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે, જે જીત થઈ છે, તેને લઈ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણીના દ્રશ્યો, ફટાકડા ફોડીને કાર્યકર્તાઓ, સમર્થકો છે તેઓ ઉજવણી કરી રહ્યા છે। કમલમ ખાતે વિજયના વધામણા, વાવની પ્રતિષ્ઠાભરી જંગ હતી અને ભાજપની રોચક જીત થઈ। આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે, ભાજપની જીત, પરિણામને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય ઉજવણીના દ્રશ્યો, નાસિક ઢોલના તાલે વિજય ઉજવણી થઈ રહી છે। ફટાકડા ફોડીને કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે। વાવની પ્રતિષ્ઠાભરી જંગ હતી અને ભાજપની જે જીત થઈ, આ સાથે જ મહારાષ્ટ્રના પણ જે ટક્કર આપી ભાજપે, ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કમલમ ખાતે વિજય ઉજવણી થઈ રહી છે। કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે કમલમ ખાતે। કોંગ્રેસ હંમેશા જાતિવાદી રાજનીતિની વાત કરે છે। કોંગ્રેસે હમણાં પણ આખા દેશમાં હવે જ્યારે સુશાસનની એક બાજુ વાત કરે, એક બાજુ સેક્યુલરિઝમની, સ્યુડો સેક્યુલરિઝમની વાત કરે, અને બીજી બાજુ જ્યારે ચૂંટણીનું મેદાન આવે ત્યારે જાતિવાદી સમીકરણમાં કોંગ્રેસ હંમેશા તૂટી પડતી હોય છે। આમ વાત કરે કે સમાજને બે ભાગમાં તમે નહીં વેચો, સમાજને ધર્મના નામે ભાગલા પાડો, આવા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે, અને પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે એ જ જાતિવાદના નામે ફરીથી ભાગલા પડાવવાનું ઝેર કોંગ્રેસ જ પોતે પીરસે છે। એનું પરિણામ અત્યારે એમને ભોગવવું જ પડ્યું છે। ગુલાબસિંહ જ્યારે કાઉન્ટિંગ સેન્ટરથી બહાર નીકળ્યા ત્યારે એમણે કહ્યું કે 10,000 જેટલા વોટ પોતાને ગયા છે, તે તેમની હારનું પરિણામ છે। જો હવે આમાં તો કેવું છે કે કોના વોટ નોટામાં ગયા, કોને ના ગયા, કોને કેટલા મત લીધા, એ તો વિશ્લેષણનો વિષય છે, જેમાં કોઈ ના હોઈ ના શકે, પણ સરવાળે જનતાની મોર છે એ ભારતીય જનતા પાર્ટી પાસે વાગી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે સુશાસન છે એના ઉપર મોહર મંજૂરીની મારી છે। જે રીતે સંગઠનની કામગીરી છે, CR પાટીલ અવિજય જે વિજેતા છે એના ઉપર ફરીથી મોહર મારી।